મિત્રો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. કઈ હા વ્લોગ નથી બાપા. આજે હે ને ગઢવી સાહેબ ને જોલો ચીપ ખવડાવી છે. હું કે ભાઈ ગઢવી સાહેબ ને જોલો ચીપ ખવડાવી. એક જોલો ચીપ મારા પાસે પડી છે ને મારી 8 વાગ્યાની બસ છે. હવે આપણી રજા પૂરી થઈ જવાનું છે વડોદરા. એની પહેલા હે ને ગઢવી સાહેબ ને જોલો ચીપ ખવડાવી. યાર આ બધું થૂકી નાખજો તમારી થાકી બાકી. મિત્રો લઈ લીધી હથિયાર હાથમાં. જાઉં ખવડાવું વિડીયો ઉતાર દો. મિત્રો ટેટુ જોતા ટેટુ મિત્રો જુઓ ઓહો મિત્રો બોગો આ ગઢવી સાહેબ ભાગી ગયા જોતા ખરી અંદર એ કે પાણી પીતો હજારો આ બધું તૂટી જાય બધું તોડી લે એના મોઢા ઉપર કેમ આમ કેમેરો લેનું આમાં જય દ્વારકાધીશ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ તમે ખાઓ તા ખરી આમાં આ કટકું લ્યો તમે કટકું ને ચીપડો પીવો ને કટકો ઈખ્યો આમાં જો એક કટકો નાનો એવો પડ્યો છે ખાઓ આ એક નાનો કટકો ખાઓ આમ મોટું રાખીને ખાઓ કેવી છે પછી અમને કયો ખાઓ કયો તીખી હે નથી ને તો પછી હું ખાવ તો ખેડો ખાય ખેડો તીખું હોય હાથ ના ને આને તો ગરમી વરી આવે આને તો ગરમી વરી આવી મિત્રો જોતા ટીંડા ટોર ભેગી થઈ જાય ખાલી જોવા માટે આને ખવડાવાય નહીં મિત્રો જોલો ચીપ ખવાટું આવી ટીંડા ટોર ભેગી થઈ ગઈ આને ખાધી આજે ખાઈ લીધી બીજી વાર ખાશું નહીં આને મિત્રો વાત આ ને ટીંડા ટોર હુક જ નથી દેતી ખાવું કરતી હતી ભલે મોઢા ભરતા હતા તોય અરે પાછો દીએ તો ખાય નહીં અને હટે નહીં પાછો ન્યા પછી કે બજાર હોય એટલે લોકો આવતા જાવતા હોય એટલે અમે જ નીકળી ગયા પછી જોલો ચીપ લઈને હવે પંપે હે ને કોકને ખવડાવતો મુર્ગું ગોતી આવે કોક મિત્રો હિતો કેટલા ટાઈમ કે ગયો છે કે એને ખાવી છે જોલો ચીપ હિતાને ખવડાવી આપણે મસ્ત તો મિત્રો હિતો તો હાથમાં ના આવ્યો હિતો છે જ નહીં અહીંયા પંપે ખબર નહીં હું કારણ હોય ન પણ હવે તઈ ખબર પડશે. હવે આપણે બીજા પંપે જઈએ ત્યાં આપણે ફ્રેન્ડ્સ છે એને ચખાડીએ નવા છે નવા બધા એને ટેસ્ટ કરીએ એના ઉપર મિત્રો જો રાશિદની દુકાન ખુલી છે. રાશિદ અહીંયા આવી ગયો ભાઈ હવે ક્યાં પણ દેખાડતો તો હે નહીં દેખાડતો નથી એટલે ક્યાંક કામમાં હે માટી ગમે મિત્રો ભાઈ કે ઘડીના કેટે ગાડીઓ વર જ ભરે મેં કીધું એને જ કામ હે આપણે હે 21,000 રૂપિયા પાણી કરવા નીકાળ્યો નાળા બાંધી આવવા લે ભાઈને હોય તો આવું જાય ઉમેદવાર મહેનત કરો તો અહીંયા આવી જાજો મિત્રો. સનસેટ થવા ઉપર આવ્યા છે ને અત્યારે 7 વાગ્યા છે 7 અમારી ઘરો ચોપડી અહીંયા પડી છે અમે જઈએ અત્યારે એચપીના પંપે બીજા ભાઈ બધો છે એને ખવડાવીએ અને બધું ખાતી મિત્રો આ પૂગી આવે એચપીના પંપે અમને એમ થાય કે ડાયરાનો જ પંપ છે ના મિત્રો એચપીનો પંપ છે આવી જાઓ અહીંયા મિત્રો પેટ્રોલ ડીઝલની કમી હોય બાકી અહીંયા આપણા કલેજા જઈને ખવડાવી. તો મિત્રો આમાં રાજકારણ એવું છે ગોદાબે ખાવાની ના પાડી દીધી કે અમારે નથી ખાવી ભાઈ કારણ કે એની એને મારા વિડીયો જોયા છે પહેલાં ના કરી દીધી. હવે હું કરશું મારો શું કરશો આપી દીધી બજારમાં ઓલા છોકરા ભેગા થયા એને ખવડાવી દીધું આવે એને બીજો ભાઈ ના ફેંકી દેવાનું બાકી હવે મારે જવાનું છે વડોદરા 8 વાગ્યાની બસ છે 7 અહીંયા વાગી ગયા છે એટલે ઘરે જઈએ બધું સામાન જોઈએ અને સાડા 7 વાગે નીકળીએ. મિત્રો આ રહી અમારી બસ ને આ હે પેલો સ્ટોપ આવા ઢાબા ઉપર મિત્રો જડ હે તો જીવન અમારો રામભાઈ કઈ ખ્યાલોમાં ખોવાનું હોય ખબર નથી પડતી. તો મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે હે ને પાછા વડોદરા જઈએ છીએ અમારી યુનિવર્સિટીમાં કારણ કે કોલેજ ચાલુ થઈ ગઈ છે અને મને આ કહેતા બહુ દુઃખ થાય છે કે અમારી કોલેજ ચાલુ થઈ ગઈ છે હવે પાછા ઘરે કેદી આવશું. વાંધો નહીં હવે રૂટીન ચાલુ થઈ ગયું છે કોલેજ ચાલુ થઈ ગઈ છે 2-3 મહિના પછી આપણે ઘરનું મોટું જોશું જન્માષ્ટમી ઉપર. તો હાલો કન્ટિન્યુ રહ્યો જોયો ને જેસે બીજો મિત્રો અત્યારે છે ને સ્ટોપ આવ્યો છે હોટલ શિવશક્તિ રાજકોટ પૂગ્યા છે વાગ્યા છે 12:05ની વાર છે હોટલ શિવશક્તિ પૂગ્યા અને અત્યારે ટ્રાફિક તા જો તમે ચા પાણી પીએ પછી જઈએ બસમાં. તો મિત્રો આમાં રાજકારણ એવું છે કાંઈ કે અમે અહીંયા આવી ગયા છીએ કેટલા વાગ્યા અત્યારે કેટલા વાગ્યા જો ઘટતા કરી 8:45 એવું થયું છે. આ જોતા જેસીબીઓ જાય છે હજી એક આવે છે લોડિંગમાં
મિત્રો ઘણું બધું અહીંયા હે ને ઘણું બધું મોડિફાઈ થઈ ગયું અને ઘણું બધું નવું બની ગયું છે એ તમને હે ને પછી બતાડી. નીતિનભાઈ અમારો થોડો ઘટી ગયો, આમાં ચેન્જીસ આવ્યો એ જોઈ લ્યો જરી. નીતિનભાઈ અમારો થોડોક પાતળો રહી ગયો, હું જાડો રહી ગયો, એ મને અફસોસ થાય છે. હું કેમ જાડો રહી ગયો, તું કેમ પાતળો થઈ ગયો? ઓહો, રેસ લાગી ગઈ અહીંયા તો, રેસ લાગી ગઈ. વાહ ભાઈ, રેસ લાગી ગઈ. આ પાછળ રહી ગઈ. મિત્રો આમાં રાજકારણ એવું છે, ચાલો રાજકારણ એવું છે કે લિફ્ટ છે ને 9 વાગે ખુલવાની છે ને અમે અહીંયા બધા વેઇટ કરીએ 9 વાગ્યાની. હજી 15 મિનિટની વાર છે, 15 મિનિટ રાહ જોવી પછી નથી હજુ. મિત્રો આ સિક્યુરિટી વાળાએ કીધું છે કે 9 વાગે લિફ્ટ ચાલુ થાય છે. બાકી આ તો જો ટાટાનો ભવન, ટાટાનો હું ટાટાની બિલ્ડિંગ જોતે ખરી પ્રગતિના પંથે. આ શું કર્યું છે મિત્રો, નવીન જો આવું બધું નવીન કર્યું છે, તમને બતાડી નિરાતે. મિત્રો યુનિવર્સિટીમાં કોકનો દબદબો હાલતો હોય ને તો એ આ કાકાનો જો, આ કાકાનો વચપારુમાં જમીન લઈને બેઠો.